નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ ચોકડી ગામના એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ, જેમને જીરાનું પાકનું વાવેતર કરેલું છે, જેની અંદર કાર્બન શક્તિ પાણી સાથે પીવડાવેલું છે. તો તેમને મળીએ કેવું રિઝલ્ટ લાગ્યું તમને પૂછવા માટે. તમારું નામ? મારું નામ ઉદયશંકભાઈ, ગામ? ચોકડી. બરાબર. હવે આ જીરાના પાકની અંદર તમારે કેટલા વીઘાનું જીરું છે? પેલા મારે 8 વીઘાનું જીરું છે. 8 વીઘાનું જીરું છે. બરાબર. એમાં કાર્બન શક્તિ તમે આપ્યું? કાર્બન શક્તિ આપ્યું છે, બીજું કોઈ ખાતર નથી આપ્યું. યુરિયા નહીં, ફોસ નહીં, બીજું કોઈ ખાતર જ દીધું નથી? કોઈ ખાતર નથી આપ્યું. બરાબર. ખાતરમાં ખાલી ઓનલી ફોર કાર્બન શક્તિ આપ્યું છે, જેની અંદર 17 પોષક તત્વો છે અને 100% ઓર્ગેનિક છે, કોઈ કેમિકલ નથી. બરાબર. હવે દવામાં કેમ રહ્યું? આ તમે દવામાં જે સ્ટેમ્પમાં ઓછી દવા છાંટી છે, આમ પણ રોગ જીવાત ટૂંકમાં ઓછા આવે કે નહીં? રોગ જીવાતમાં થોડોક ફરક પડે. હા, બરાબર છે. પણ તમે જોઈ લો, આ ફ્લાવરિંગ સ્ટેજમાં જો જીરું જોઈ લો, બધે સળંગ દેખાડો આમ બધી છે. જીરું ટૂંકમાં કાર્બન શક્તિ આપ્યા પછી સારું થઈ ગયું ને? કાર્બન શક્તિ આપ્યા પછી જેવા યુરિયાની ને બધા નાખી કઈ જરૂર પડી જ નથી. એટલે ટૂંકમાં રોગ જીવાત ઓછા આવે. ટૂંકમાં યુરિયા આપો તો રોગ વધે, એની કરતા કાર્બન શક્તિ આપ્યું તો રોગ ઓછા આવે. એકે ખાતર કુણા પાણમાં એકે ખાતર નથી. બરાબર. બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો આ વસ્તુ વાપરવા જેવી? હા, વાપરવા જેવી છે. વપરાય એટલે એનો ફરક પડશે બધી, કોઈ પણ વસ્તુ વાપરે. બરાબર. બીજા તમે કયા પાકમાં આપણે વાપર્યું છે? બીજા જો બાજુમાં ચણા છે, એમાં ચણામાં વાપરેલું છે. ચણામાં રિઝલ્ટ કેવું લાગ્યું તમને? ચણામાં રિઝલ્ટ સારું લાગ્યું. હુકારામાં એમાં ઘણો થોડોક ફાયદો છે. બરાબર.